આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 29। ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે બ્રહ્મન, રાજાએ માંસનું ભક્ષણ ન કરવું તથા હિંસા ન કરવી। માંસ ભક્ષક અન્ય મનુષ્યોને પણ હિંસા રૂપી પ્રવૃત્તિથી રોકવા, કારણ કે અહિંસાને જ પરમ ધર્મ કહ્યો છે। તેથી મન, શરીર, વચન અને સંગે કરીને પણ હિંસા ન કરવી। જેવી રીતે 4 પગવાળા બળદ આદિક પશુઓનો એક પગ ઓછો હોય તો ચાલી શકતા નથી અને અલ્પકાળમાં જ મૃત્યુ પામે છે, એ જ રીતે અહિંસા ધર્મ પણ મન આદિક પૂર્વોક્ત 4 પ્રકારે પાલન કરવો। અને જો તેમાંથી એકાદનો લોપ થાય તો અહિંસા ધર્મ નાશ પામે છે। જે પુરુષ પ્રથમ મનના સંકલ્પથી, વાણીથી અને દેહથી હિંસાનો ત્યાગ કરે છે અને ત્યારબાદ હિંસા કરનારા ના સંગનો ત્યાગ કરી માંસ ભક્ષણ ક્યારેય કરતો નથી, તે જ પુરુષ સંસારના બંધનથી મુક્ત થાય છે। રાજા તો સર્વેના પિતા ગણાય ને સર્વે જીવો તેના પુત્રો કહેવાય। તેથી જીવ પ્રાણી માત્રની રાજાએ હિંસક જનો થકી રક્ષા કરવી અને તેમના ભય થકી પણ સદાય રક્ષા કરવી। જે રાજા માંસને પોતાના પુત્રના માંસ તુલ્ય જાણે છતાં રસથી લુબ્ધ થઈ મોહ પામી માંસનું ભક્ષણ કરે છે, તે રાજાને રાક્ષસ કહેલો છે। અહિંસા આદિક સદાચારમાં નિષ્ઠાવાળા શિબી આદિક ઘણા રાજાઓ પોતાના જીવનની આશાઓનો ત્યાગ કરી પોતાના માંસથી અન્યનું પોષણ કરીને, અર્થાત અન્યના પ્રાણ બચાવવાના હેતુથી સ્વર્ગે સીધાવ્યા છે। સપ્તર્ષિઓ, વાલખિલ્યાદિક મુનિઓ તથા મરીચ્યાદિક ઋષિઓએ પણ માંસ ભક્ષણનો નિષેધ કરેલો છે। તેમજ બીજા સર્વે મહર્ષિઓએ પણ માંસ ભક્ષણના નિષેધની પ્રશંસા કરેલી છે। યજ્ઞમાં પણ પ્રત્યક્ષ પશુનો હોમ કરવો તેમાં વેદ સંમત નથી, અને જે કહ્યું છે તે તો રજોગુણી ને તમોગુણી પુરુષોના રાગથી થતી હિંસાની નિવૃત્તિને અર્થે કહ્યું છે, પરંતુ હિંસાયુક્ત યજ્ઞો કરવા તેવો વેદનો અભિપ્રાય નથી। તેમજ ધર્મપરાયણ રાજાએ વિધિપૂર્વક રાજ્યનું પ્રશાસન કરતા થકા આયુષ્યના 3જા ભાગમાં મોટા પુત્રને રાજ્ય ધુરા અર્પણ કરી પોતે વનમાં જઈ ભગવાનના એકાંતિક સંતોનો સમાગમ કરવો। એમ કરતા જો રાજાને ભગવાન શ્રી હરિમાં દ્રઢ ભક્તિ થાય તો ભગવાનના પરમ પદને પામે છે। ધાર્મિક રાજા રાજ્ય કરતા કરતા જો મૃત્યુ પામે અથવા રણ સંગ્રામમાં મરાય તો પણ તે સ્વર્ગને પામે છે અને ત્યાં અનેક પ્રકારના ભોગને ભોગવે છે। ત્યારબાદ કાળે કરીને બાકી રહેલા પુણ્ય પ્રતાપે મનુષ્ય દેહ પામી સંતોનો સમાગમ કરી ભગવાનની ભક્તિ કરે ત્યારે સંસાર સાગરથી મુક્ત થાય છે। અને જો રાજા રાજ્યના મદથી ઉદ્ધત બની સ્વેચ્છાચારી થઈ અમે કહેલી આ ધર્મ મર્યાદાનું ઉલ્લંઘન કરીને વર્તે તે રાજા આ લોકમાં અતિશય અપકીર્તિને પામે છે અને મૃત્યુ સમયે પ્રજાનું પાપ સાથે લઈ યમપુરીમાં જઈ પાપ કર્મનું ફળ સૂર્યચંદ્ર રહે ત્યાં સુધી ભોગવે છે। ત્યાર પછી કાળે કરીને કીટ, પશુ, પક્ષી આદિક યોનિઓમાં ભટકે છે। તેથી રાજાએ ધર્મનિષ્ઠ થઈ ઇન્દ્રિયોને નિયમમાં રાખી પ્રજાનું પાલન કરવું। હવે રાજનીતિના શાસ્ત્રોની પરંપરા કહું છું તે સાંભળો। પૂર્વે બ્રહ્માજીએ રાજાઓને ધર્મનો બોધ આપવા અને પ્રજાના સુખને અર્થે 1,00,000 અધ્યાયવાળા નીતિશાસ્ત્રની રચના કરી। ત્યાર પછી શિવજીએ મનુષ્યોની અલ્પ આયુષ્યને જોઈ નીતિશાસ્ત્રનો સંક્ષેપ કરી
વૈશાલાક્ષા નામના 10,000 અધ્યાયવાળા મનોહર નીતિશાસ્ત્રની રચના કરી. ત્યારબાદ મહારાજા ઇન્દ્રે શિવજીએ કરેલા નીતિશાસ્ત્રનો પણ સંક્ષેપ કરી બાહુદંતક નામના 5,000 અધ્યાયવાળા શ્રેષ્ઠ શાસ્ત્રની રચના કરી. હે દ્વિજ, ત્યાર પછી સમય જતા એ જ નીતિશાસ્ત્રનો દેવગુરુ બૃહસ્પતિએ સંક્ષિપ્ત કરી 3,000 અધ્યાયવાળા બારહસ્પત્ય નામના નીતિશાસ્ત્રની રચના કરી. તેનો પણ અસુર ગુરુ શુક્રાચાર્યે સંક્ષેપ કરીને સહસ્ર અધ્યાયી નામે પ્રસિદ્ધ નીતિશાસ્ત્રની રચના કરી. તે શાસ્ત્રનો મુનિઓએ પૃથ્વી ઉપર ચારે બાજુ પ્રસાર કર્યો. ત્યારબાદ મનુષ્યોની અલ્પ બુદ્ધિ અને અલ્પ આયુષ્ય જોઈ ભારદ્વાજ આદિક મુનિઓએ એ જ શાસ્ત્રનો સંક્ષેપ કરી તેનું પ્રવર્તન કર્યું. તે નીતિશાસ્ત્રનો અહીં મેં તમને માત્ર સાર જ કહ્યો છે. બીજા નીતિશાસ્ત્રમાં તેનો વિસ્તાર કરેલો છે. રાજાઓએ એ નીતિશાસ્ત્રાનુસારે ધર્મથી પ્રજાનું રક્ષણ કરવું એ નિશ્ચિત છે. હે દ્વિજ શ્રેષ્ઠ, આ પ્રમાણે મેં તમને રાજધર્મો કહ્યા. તેનો આશ્રય કરતા રાજાઓ સ્વર્ગમાં જઈ ઇન્દ્રની સાથે આનંદ ભોગવે છે. જે પુરુષો મેં કહેલા આ ગૃહસ્થ ધર્મોનું ભગવદ્ભક્તિએ સહિત પાલન કરે તે પુરુષો ભગવાનના પરમધામને નિશ્ચય પામે છે. જે પુરુષો આ લોકમાં ભગવાનની ભક્તિએ રહિત હોવા છતાં મેં કહેલા ધર્મોનું પરમ શ્રદ્ધાથી આચરણ કરે તે પણ સ્વર્ગને નિશ્ચય પામે છે. ભગવાન શ્રી હરિ કહે છે કે હે વિપ્ર, તે સ્વર્ગમાં ગયેલો પુરુષ પોતાના પુણ્યથી અર્જિત કરેલા ભોગોને ભોગવી પુનઃ આ લોકમાં પુણ્યશાળી પુરુષના ભવનમાં જન્મ પામી પૂર્વજન્મની અપેક્ષાએ અધિક પુણ્ય પ્રાપ્ત કરે છે. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પંચમ પ્રકરણે ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રી હરિએ કહેલા રાજધર્મમાં અહિંસાદિક સનાતન ધર્મોના નિરૂપણ નામે 29મો અધ્યાય સંપૂર્ણમાં. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.